સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લા એએસપી સંજયભાઈ કેશવાલાએ જિલ્લામાંથી ગાંજો વિદેશી દારૂ ઝડપાયા બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજી। જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમોએ બે જુદી જુદી જગ્યાએથી એનડીપીએસ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો, જેમાં એલસીબીએ બાતમી આધારે તપાસ કરતા માલપુરના પરસોડા ગામેથી આરોપીના રહેણાંક મકાનના બાજુમાં ગાંજાનો છોડ મળી આવ્યો હતો। 5 કિલો 560 ગ્રામ કિંમત ₹55,816ના ગાંજાનો મુદ્દામાલ મળી આવ્યો હતો, જ્યારે એસઓજી પોલીસે બાતમીના આધારે ગાજણ ટોલટેક્સ પાસે એક બસમાં તપાસ કરતા તેમાં એક વ્યક્તિ પાસેથી 2 કિલો 520 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। ગઈકાલે ધનસુરાના રહિયોલ ગામના એક મકાનના રસોડામાંથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો। એમાં એક સસ્પેન્ડ પોલીસ કર્મીનું નામ ખુલ્યું હતું। હાલ આ પોલીસ કર્મી વોન્ટેડ છે, જેને ઝડપી લેવા પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે। જ્યારે ધનસુરાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલવડા ગામે ગૌચર જમીનમાં વિદેશી દારૂ ભરેલું એક પિકઅપ ડાલુ ધનસુરા પોલીસે ઝડપી પાડ્યું હતું, જેમાં ₹1,96,770નો ભારતીય બનાવટ વિદેશી દારૂ ઝડપાયો હતો। આ ગુનાહિત પ્રવૃત્તિમાં અને ટીઆરબીના જવાનો તેમજ એક અન્ય ઇસમની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે। 12 જાન્યુઆરીના રોજ માનનીય ડીઆઈજી સાહેબની સૂચનાથી અને માનનીય એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા બે અલગ અલગ એનડીપીએસના કેસો કરવામાં આવેલા છે, જેમાં એક માલપુર ખાતે આરોપીએ પોતાના કબજિયા ભોગવટાની જે રહેણાંક મકાન હતું એમાં ગાંજાનો છોડ છે એ ઉગાડેલ હતું, જેને ત્યાં રેડ કરતા ટોટલ 5.560 કિગ્રા, જેની ટોટલ કિંમત છે 55,600, એ ગાંજાના છોડ એક છે એને અત્યારે કબજે કરવામાં આવ્યા છે। સાથે જે એસઓજી ટીમ દ્વારા જે છે ગાજણ ટોલટેક્સ પાસે બાતમી આધારે બસમાંથી એક આરોપીની તપાસ કરતા ટોટલ 2 કિલો અને 820 ગ્રામ જેટલો ગાંજો છે એ પણ મળ્યો છે। એવી રીતે આ જે ડ્રગ્સને લગતી જે પણ એનડીપીએસને લગતી જે પણ બધી છે એને દૂર કરવા માટે આ બે કેસો છે એ કરવામાં એલસીબી અને એસઓજી ટીમ ને સફળતા મળી છે।